હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસાદની સિઝનમાં કારેલાનું શાક, ભરેલા કારેલાનું શાક, આ બધું તો બનાવતા જ હોઈએ છીએ, પણ હું આજે કારેલાની ચટણી બનાવવાની છું। તો ચાલો આપણે બનાવીએ। કારેલાની ચટણી બનાવવા માટે પહેલાં તો કારેલાને ધોઈને લઈ લીધા છે, પછી કટ કરીને આ રીતે છીણીની મદદથી બધા કારેલા છીણી લેવા અને પછી આ રીતે નીચવી લેવા, જેથી કારેલામાં રહેલી કડવાશ થોડી ઓછી થઈ જશે। પછી કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરી તેમાં સિંગદાણાનો ભૂકો એડ કરીને તલ નાખવા, તેમાં હળદર, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લેવું। તેમાં છીણેલા કારેલા એડ કરવા અને મિક્સ કરી લેવું। તેમાં ખાંડ એડ કરવી, તેને સારી રીતે હલાવીને તેને 5-10 મિનિટ સુધી થવા દેવું, જેથી ખાંડમાંથી પાણી છૂટશે। ખાંડના પાણીથી જ છીણેલા કારેલા ચડી જશે। તો જુઓ, આપણે કારેલાની ચટણી બનીને તૈયાર છે। વરસાદમાં આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।